અમદાવાદના મેમનગર વિસ્તારમાં ઈવી સિલ્વર જ્વેલરીના નવા શોરૂમનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અમદાવાદ ઉપરાંત સુરત, ઇન્દોર, ભોપાલ, નોઈડા અને હારડા બાદ હવે શહેરમાં વધુ એક શોરૂમ શરૂ થતા બ્રાન્ડના વિસ્તરણમાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન ઉમેરાયું છે. શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે ભારતીય પરંપરા અને સંસ્કૃતિને અનુરૂપ ગૌપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌમાતાના શુભ આગમન સાથે શોરૂમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. શ્રી ગોરધનભાઈ રાદડિયાએ વૈદિક પરંપરા મુજબ ગૌમાતાનું પૂજન કરી શુભ પ્રવેશ કરાવ્યો અને આ પ્રસંગે ભારતીય સંસ્કૃતિ તેમજ ગૌસેવાનું મહત્વ પણ સમજાવ્યું. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં મહેમાનો અને શુભેચ્છકોએ હાજરી આપી નવા શોરૂમ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. મારું નામ મિત કરકે છે. હું ઈવી લાઈફસ્ટાઈલથી બિલોંગ કરું છું. મિતભાઈ, શોરૂમનું ઓપનિંગ છે, કેટલામો શોરૂમ છે ગુજરાતમાં, ખાસ કરીને અમદાવાદમાં ઓપનિંગ છે, શું કહેશો? અમારી જે બ્રાન્ડની શરૂઆત છે અમે સુરત ખાતેથી કરેલી છે. સુરત મોટા છે. આફ્ટર ઓલ અમે સુરતમાં 2 શોરૂમ અને અમદાવાદમાં 4થો શોરૂમ છે. ટોટલી અમારી ઈવી કંપનીનો 10મો શોરૂમ છે. કઈ રીતના જોવો છો 10મો શોરૂમ છે અને અમદાવાદમાં શોરૂમ ઓપનિંગ છે? ઓકે, અમે એવી રીતે જોઈએ છીએ કે અમે જે અત્યારે એક્સપાન્ડ કરીએ છીએ, કન્ટિન્યુઅસલી એવરી વીક અમે ઓપનિંગ કરીએ છીએ. આ 5th વીક અમારું છે જ્યાં અમે ગૌમાતાને ચરણોથી પાવન કરીને 5th વીકમાં કન્ટિન્યુઅસલી એવરી સન્ડે અમે ઓપનિંગ કરેલું છે. કયા સ્ટેટમાં કેટલા શોરૂમ છે? અમારા મધ્યપ્રદેશમાં ઇન્દોર અને ભોપાલ ખાતે શોરૂમ છે. ઇન્દોરમાં 2 છે અને ભોપાલમાં છે. આફ્ટર ઓલ યુપીમાં નોઈડામાં છે અને મહારાષ્ટ્રમાં પુણેમાં 2 છે. કોઈ સ્કીમ ઓપનિંગમાં અમદાવાદ માટે? આ સ્કીમ ઓપનિંગમાં જે મેમનગર ખાતે અત્યારે 10મો શોરૂમ ઓપન થયો છે તેમાં 25% ઓફ અને એમઆરપી ઉપર આપેલી છે. શું કહેશો, આજની બજાર કેવી જતી હોય છે એના વિશેનું શોરૂમ 10મો ઓપનિંગ છે? ઓકે, તો આજની બજાર છે ફ્લક્ચ્યુએટ માર્કેટ છે. આ માર્કેટની અંદર સસ્ટેન કરવા માટે તમારે ગ્રાહકની નીડ અને ગ્રાહકની રિક્વાયરમેન્ટ સમજવી જરૂરી છે. બાકી બજારનું એવું છે કે એમાં ફ્લક્ચ્યુએટ માર્કેટ રહેવાનું જ છે. બીકોઝ ઓફ સમ કાઇન્ડ ઓફ કેટર કરે છે કે યુએસનું માર્કેટ કેટર કરે છે કે ઈ માર્કેટમાં કેવા પ્રોબ્લેમ્સ છે એ બધા ઉપર ડિપેન્ડ કરે છે.